ઝઘડિયા પાંજરામાંથી દીપડો ભાગતા ઝઘડિયામાં અફરાતફરી, 2 મહિલાઓ પર હુમલો, વન વિભાગની બેદરકારી સામે સવાલો, દીપડાને શોધવા સર્ચ ઓપરેશન શરૂ। ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ઉમલ્લા વિસ્તારમાંથી પાંજરામાં પકડાયેલા દીપડાને વહેલી સવારે ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। જો કે કચેરી પરિસરમાં જ પાંજરામાંથી દીપડો અચાનક ભાગી છૂટતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાગી છૂટેલા દીપડાએ વન વિભાગની કચેરીની બાજુમાં આવેલી સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કર્યો હતો। હુમલામાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। દીપડો પાંજરામાંથી કેવી રીતે ભાગી છૂટ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે અને વન વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા વન વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ હતી। દીપડાને ફરીથી ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કચેરી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। વિવિધ ટીમોને અલગ અલગ વિસ્તારોમાં મોકલી દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે। હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા ચંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે। તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું થયેલું? ઈજામાં મેં નખ લાગેલા છે, हाथे અને पग नक लागेला है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।